Respected brothers and sisters, this is Advocate P. Demarari talking to you from Ahmedabad city, Gujarat state, India, that is Bharat. Today I have selected a very good topic from Bhagavad Gita. શ્રી કૃષ્ણ ભગવાન ક્ષત્રિય ધર્મની અને સ્વધર્મની દિવ્ય વાણી અર્જુનને સંભળાવી છે, એની આજે આપણે વાત કરવાની છે. સમાજ વ્યવસ્થાના 4 વર્ણોમાંના બીજા વર્ણ ઉત્તમ વહીવટ માટે છે અને બીજો વર્ણ જે છે તે ક્ષત્રિય છે, પ્રથમ વર્ણ બ્રાહ્મણ. ક્ષત્રિયનો અર્થ સમજીએ તો ક્ષત નો અર્થ થાય છે ઈજા. જે મનુષ્ય હાનિ અર્થાત ક્ષતિથી રક્ષણ કરે તે ક્ષત્રિય કહેવાય છે. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને ગીતામાં 2 રીતે સંબોધન કરે છે, એક તો કુંતી પુત્ર અને બીજો ભરતવંશી. આની પાછળ પણ અર્થ છે. કુંતી પુત્ર શ્રી કૃષ્ણના પિતા વસુદેવજીના બહેન નો પુત્ર અર્જુન, એટલે આ બંને વચ્ચે લોહીનો સંબંધ હતો, લોહીની સગાઈ હતી. એ રીતે યદુવંશીનું લોહી પણ અર્જુનમાં હતું. અને ભરતવંશી દુષ્યંત રાજા અને શકુંતલાના રાજકુમાર એટલે ભરત, એટલે એને ભરતવંશી કહે છે, ભરતના વંશજ છે. એટલે આ બંનેનું લોહી જેનામાં હોય અને પાંડુ રાજાના પુત્ર આ રીતે જેનો જન્મ થયો હોય, જે રાજકુમારનો જન્મ થયો હોય, એ કેટલો બહાદુર હોય, કેટલો બુદ્ધિશાળી હોય, તો એ માણસ વિધરવાની ના પડાય. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનને પ્રોત્સાહિત કરે છે કે ભાઈ તારું કુળ શું છે તો જોતું. કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે હે ભરતવંશી, ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે એ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરાવવાથી વધુ સારો કોઈ ઉદ્યમ નથી. ઉદ્યમ શબ્દ વાપરે છે અને તેથી તેમાં જરા પણ અચકાવવાની જરૂર નથી. પહેલાના જમાનામાં શું થતું હતું? ક્ષત્રિયોને વનમાં શિકાર કરવાની તાલીમ આપવામાં આવતી હતી. ક્ષત્રિય જંગલમાં જઈને વાઘને પડકારતો અને તેની સાથે સામી ઈચ્છાથી પોતાની તલવારથી લડતો, અને એમાં વાઘનું જે મૃત્યુ થાય ત્યારે તેને રાજકીય સન્માન સાથે અગ્નિદાહ આપવામાં આવતો હતો. વિચિત્ર લાગે છે ને? વાઘને અગ્નિદાહ આપવાનો રાજકીય સન્માન સાથે. કદાચ ભરોસો નહીં કરતો હોય પણ તમને દાખલો આપો. દાખલા તરીકે રાજસ્થાનમાં આવેલા જયપુર રાજ્યના ક્ષત્રિય રાજાઓ દ્વારા આ પરંપરાનું પાલન આજ સુધી થતું આવ્યું છે. પડકારવાની તથા વધ કરવાની ખાસ તાલીમ ક્ષત્રિયોને આપવામાં આવે છે, કારણ કે કેટલીક વખત ધર્મને કારણ ધર્માર્થે હિંસા અનિવાર્ય બને છે. એટલા માટે જ ક્ષત્રિયો માટે કદી પણ સીધો સંન્યાસ ગ્રહણ કરવાનું વિધાન નથી. ક્ષત્રિયનો દીકરાને સંન્યાસી થવાનું કોઈ વિધાન નથી કે એની ક્ષત્રિય ધર્મનું પાલન કરવું જોઈએ. માની લો કે આપણી બોર્ડર ઉપર, પાકિસ્તાનની બોર્ડર પર, ચાઇનાની બોર્ડર પર મિલિટરી લડે છે અને એમાં સામે દુશ્મનને હરાવે, મારે, તો શું એને અહિંસા કહેવાય? શું એને પાપ કહેવાય? નહીં, એનો ધર્મ છે. રાજનીતિમાં તમે અહિંસાની મુસદ્દીગીરી કોઈ આપો હોય એટલે મુસદ્દીગીરી કહેવાય કે અહિંસા અહિંસા અહિંસા, પરંતુ તેને કદાપી તેમાં એક મહત્વના પરિબળ કે સિદ્ધાંત રૂપે કહી શકાય નહીં. ધાર્મિક સંહિતામાં જણાવ્યું છે કે, ધ્યાનથી સાંભળજો, ધાર્મિક સંહિતામાં જણાવ્યું છે કે રણક્ષેત્રમાં અન્ય દ્વેષી શત્રુ રાજા સાથે લડતા અનાયેલા રાજા કે ક્ષત્રિયને, રાજા કે ક્ષત્રિય, રાજા તો લડતા જ હોય છે, સાથે એના જે લશ્કરના માણસો લડતા હોય છે એને પર ક્ષત્રિય જ કહેવાય. રાજા કે ક્ષત્રિયને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. રણ મેદાનમાં દુશ્મન લડતા એ મૃત્યુ પામે, શહીદ થાય તો એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે. તેથી ધર્મ અર્થે યુદ્ધમાં વધ કરવો અને હિંસાનું કૃત્ય લેશ માત્ર ગણવામાં આવતું નથી. યુદ્ધ ક્ષેત્રમાં માર્યા ગયેલા ક્ષત્રિયોને સ્વર્ગલોક મળે છે. સ્વધર્મનું પાલન કરવાની વાત છે. સ્વધર્મ 2 પ્રકારના છે.
This is concerned with all of us, not only with the kings or Khatris. This is connected with all the human beings. સ્વાર્થના બે પ્રકાર છે. જ્યાં સુધી મનુષ્ય મુક્ત થતો નથી ત્યાં સુધી તેણે મુક્તિ પ્રાપ્ત કરવા અર્થે ધર્માનુસાર વિશિષ્ટ શરીર વિશેના કર્તવ્યો કરવાના હોય છે. જ્યારે તે મુક્ત થઈ જાય છે ત્યારે તેનું વિશિષ્ટ કર્તવ્ય એટલે કે સ્વધર્મ આધ્યાત્મિક બની જાય છે અને તે ભૌતિક ધ્યાત્મ ભાવના સંદર્ભમાં રહેતું નથી. જ્યાં સુધી ધ્યાત્મ ભાવ રહે છે ત્યાં સુધી બ્રાહ્મણો તથા ક્ષત્રિય માટે સ્વધર્મનું પાલન કરવું અનિવાર્ય હોય છે. દૈહિક સ્તરે સ્વધર્મને વર્ણાશ્રમ ધર્મ અથવા માનવના આધ્યાત્મિક જ્ઞાનનું પ્રથમ સોપાન કહેવામાં આવે છે. વર્ણાશ્રમ ધર્મ વિશિષ્ટ સ્વધર્મના અવસ્થાથી માનવીય સભ્યતાનો શુભારંભ થાય છે. વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કોઈ પણ કાર્યક્ષેત્રમાં આ દરેક પબ્લિકને લાગુ પડે છે, દરેકને લાગુ પડે છે, સમગ્ર પ્રજાને લાગુ પડે છે. વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કોઈ પણ કાર્યક્ષેત્રમાં સ્વધર્મનું પાલન કરવાથી મનુષ્ય જીવનના ઉચ્ચતર પદને પ્રાપ્ત થાય છે. તમે નોકરી કરતા હોય તો તમારા માલિકનું કામ તમારે વફાદારીપૂર્વક પૂરેપૂરી બુદ્ધિનો ઉપયોગ કરીને, સમયનો ઉપયોગ કરીને તમને જે પગાર મળતો હોય, મહેનતાણ મળતો હોય એનો ધ્યાનમાં રાખીને કે એનાથી વધારે પણ તમે કામ કરો તો તમે ઉચ્ચતર પદે પ્રાપ્ત થાઓ છો. ખેડૂત રહે અને સાથી રાખ્યો હોય એટલે કામ કરનારો માણસ છે એટલે સાથી કહે છે ગામડામાં, તો એને ખરેખર સાથે ખેતી કરવી જોઈએ, બિયારણનો સાથે ઉપયોગ કરવો જોઈએ, ખાતર નાખવું જોઈએ, પાકનું ઉત્પાદન સાથે લેવું જોઈએ, પાકને પાણી પાવાનું સાથે કામ કરવું જોઈએ. આ બધું નિષ્ઠાપૂર્વક કામ કરે તો ખેડૂત રાજ્યના રેડ થઈ જાય અને સારી રીતે રાખે અને પોતાના વફાદાર તરીકે એને સારું મહેનતાણ આપે. તમે નોકરી કરતા હો, તમારા માલિકનું તમે આ રીતે કામ કરતા હો સિન્સિયરલી, વફાદારીપૂર્વક, તો એ પણ તમને ઉચ્ચ પદે પ્રાપ્ત કરે. કોઈ પણ કંપનીમાં તમે કામ કરતા હો, ચાહે સ્વદેશી કંપની હોય કે ફોરેન કંપની હોય, તમે નિષ્ઠાપૂર્વક કામ કરશો તો ઉચ્ચતમ પદે જઈ શકશો. એને શું કહેવાય? સ્વધર્મ. ક્ષત્રિય માટે માત્ર શબ્દ નથી, આ બધા માટે છે. સ્વધર્મનું પાલન કરો. એ પાર્થ, જે ક્ષત્રિયોના માટે સ્વર્ગના પ્રવેશ દ્વાર ઉઘાડનારા યુદ્ધના આવા અવસરો અનાયાસે પ્રાપ્ત થાય છે એ તો ખરેખર ધન્ય છે. તું ધન્ય છે, તને યુદ્ધ કરવાનો મોકો મળ્યો છે. એક ક્ષત્રિય માટે યુદ્ધ ક્ષેત્રમાં ઉપસ્થિત રહેવું અને અહિંસક થવું એ મૂર્ખાઓનું તત્વજ્ઞાન છે. માટે તું વિચારીશ નહીં. વ્યાસદેવ જેને મહાભારત રચ્યું, વ્યાસદેવના પિતા એમનું નામ મહર્ષિ પરાશર હતું. વ્યાસદેવના પિતા મહર્ષિ પરમારે ઘડેલી પરાશર સ્મૃતિમાં કહ્યું છે, પરાશર સ્મૃતિ અમારી ચલીમાં કહ્યું છે, ક્ષત્રિયો હિ પ્રજા રક્ષણ સસ્ત પ્રાણી પદાનન નિર્જત્ય પર સંજ્ઞાધિ ક્ષત્રિય ધર્મેણ પાલયેત. અર્થ, પ્રજાનું બધી આપત્તિઓમાંથી રક્ષણ કરવું એ ક્ષત્રિય ધર્મ છે અને એ જ કારણસર કાયદો તથા વ્યવસ્થા જાળવવા માટે તેને યોગ્ય પ્રસંગે હિંસા કરવી પડે છે. તેથી તેને ક્ષત્રિય રાજાઓના સૈન્યને જીતવા જોઈએ અને એ રીતે ધર્મપૂર્વક પૃથ્વી પર રાજ્ય કરવું જોઈએ. બધી જ બાજુથી વિચાર કરવામાં આવે તો અર્જુન માટે યુદ્ધથી વિમુખ થવાનું કોઈ કારણ નહોતું. જો તે ક્ષત્રિયને જીતશે તો રાજ્યનું સુખ ભોગવશે અને જો યુદ્ધ ક્ષેત્રમાં વીરગતિ પામશે તો તે સ્વર્ગ પામી શકશે. જેના દ્વારા તેના માટે ખુલ્લા જતા, આ બધા દ્વારા એના માટે ખુલ્લા જતા, કોઈ પણ સ્થિતિમાં યુદ્ધ તેના માટે હિતાવ હશે. પણ હે કુંતીપુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગ પ્રાપ્ત કરીશ, અથવા જો તું જીતીશ તો પૃથ્વીનું સામ્રાજ્ય શું ભોગવીશ, સામ્રાજ્યને શું ભોગવીશ. તેથી નિશ્ચયપૂર્વક ઉભો થાય અને યુદ્ધ કર. એની સામે બંને વિકલ્પ ભગવાને આપ્યા. અને જો તું યુદ્ધ નહીં લડે તો પ્રજા તને નપુંસક માણસ તરીકે ઓળખશે, ક્ષત્રિય માણસ તરીકે નહીં ઓળખે. તો ક્ષત્રિય યુદ્ધમાં રહીને લડવું જોઈએ. અહિંસાનો વિચાર નહીં કરવાનો, એના હિંસા નથી. તો કોઈ પણ દેશ લશ્કર રાખે નહીં, કોઈ કંઈ કરે જ નહીં.
એ રીતે રાજ્યનું શાસન ચાલતું નથી. માટે અર્જુન, તું યુદ્ધ કર અને એના માટે તૈયાર થઈ જા. અને એમાં જો તું હણાઈ જઈશ, વીર ગતિને પામીશ, તો તું સ્વર્ગલોકમાં જઈશ. અને જીતીશ તો તું સામ્રાજ્યનો સ્વામી બનીશ. માટે અને તારી ફરજ માટે લોકો તને હંમેશા યાદ કરશે. માટે કૃષ્ણ ભગવાને ક્ષત્રિય ધર્મ વિશે અને સ્વધર્મ વિશે પોતાની દિવ્ય વાણીથી આપણને સૌને સમજાવ્યા છે કે ક્ષત્રિય ધર્મ શું છે, આપણો સ્વધર્મ શું છે. માટે આપણે આપણા સ્વધર્મનું પાલન કરવું જોઈએ. Hope you have got some good information from this video. Hope you have enjoyed this. Thank you very much for joining with us. Please subscribe it if you are not. Share it, definitely share it and like it. See you in the next video. Thank you, thank you, thank you. Shri Krishna Saranam Mama.